नवीन कुमार हरिराम केदाराम भगवान चौधरी ऊंझा 51,000 रुपया श्री वसंतभाई सोमाभाई पटेल बांगा ऊंझा 51,000 रुपया डॉक्टर नवीन डॉक्टर दीपकभाई चौधरी नवल हॉस्पिटल पालनपुर 51,000 रुपया डॉक्टर दिनेशभाई चौधरी बीएस मेडिकल हॉस्पिटल सुनीलभाई काळोभाई पंचासरा हस्ते गोवा परिवार भाटावड़ा 51,000 रुपया श्री सामलभाई जेठाभाई जगानिया पालनपुर 51,000 रुपया स्वर्गवास प्रशांत 51,000 रुपया डॉक्टर निरंजनभाई चौधरी सतगुरु हार्ट हॉस्पिटल पालनपुर 51,000 रुपया श्री राजकुमार मेहता अंबिकानगर पालनपुर 51,000 रुपया फाल्गुनीबेन एच शर्मा क्रांति श्री देवतभाई कलापीतभाई वैष्णव कुमार दिनेशभाई पटेल बंगाल मुंडा इकबालगढ़ 51,000 डॉक्टर अमीबेन उपाध्याय कुलपति श्री डॉक्टर गिरीशभाई जगनभाई जसपुरावाड़ा जितेंद्र 51,000 श्री चिमनभाई बेचंदास पटेल जय विनायक ग्रुप कड़ी 51,000 डॉक्टर महेंद्रभाई बाबूलाल पटेल श्री बंसीभाई एम हमार जानकी ऑयल इंडस्ट्रीज कड़ी श्री हिमांशुभाई प्रशांत भाई 39,000 श्री छगनलाल रामाजी सोनी 31,000 श्री रामभाई श्री कुंजभाई सदाजी जोशी ईशा 25,000 श्री प्रकाश चंद्र दिनेशलाल शेख सुरेंद्रवाड़ा 21,000 श्री नवीनभाई लक्ष्मणभाई राजपूत ऊंझा 21,000 श्री नीलेश 21,000 परमार पालनपुर 13,000 नाथाभाई अंबारामभाई कर्णावास कोटापुरा 11,000 श्री नरेशभाई श्री जोशी नवदंपति तुलसीमा ત્યારબાદ 11,000 શ્રી પ્રિયંભાઈ હરાણી ગુરુકૃપાલ પ્રકાશ પાલનપુર 11,000 શ્રી કાળુભાઈ પટેલ શિવરંજની જગાણા પાલનપુર 11,000 શ્રી પ્રીતિભાઈ પટેલ પાલનપુર હસ્તે દક્ષેશભાઈ રાજકુમાર ठक्कर हस्ते प्रतापभाई ठक्कर दिशा 11,000 श्री एफएमसीजी ग्रुप हस्ते रमेशभाई नाथोजी दिलवाड़ा 11,000 श्री गोविंदभाई देवजीभाई पटेल दिशा दिशा हस्ते बलरामभाई चौधरी दिलीपभाई जोशी दयाभाई जोशी 5,500 श्री पृथ्वीराज सिंह 5,100 श्री नंदकिशोर देशचंद्र जी खत्री दिशा 5,100 श्री विजयभाई अमृतदास दिशा 5,100 श्री प्रदीप कुमार कोटालाल शाह दिशा 5,100 श्री भरतभाई रामसोमभाई जोशी दिशा 5,100 श्री करणभाई नारायणजी झा दिशा हस्ते कमलेश 5,100 श्री दिनेशभाई मोतीभाई पटेल विकास मोटर्स दिशा
લગ્નોત્સવમાં પધારેલ આજના મુખ્ય મહેમાન અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ મંત્રી વડાલી સાહેબ, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી રતિભાઈ સુવેરા સાહેબ, આ લગ્નોત્સવના ટ્રોફીઓ તથા 155 અંકે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સાથે સંલગ્ન સંસ્થા આજના આરાસુરી અંબા માતા ટ્રસ્ટ પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત આયોજિત સમસ્ત હિન્દુ જનજાતિ સમાજનું સમૂહ લગ્નોત્સવમાં પધારેલ આજના મુખ્ય મહેમાન અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ મંત્રી વડાલી સાહેબ, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી રતિભાઈ સુવેરા સાહેબ, આ લગ્નોત્સવના બધા જ વડીલો, દાતાશ્રીઓ, આપણા બનાસકાંઠા જિલ્લાના પધારેલા બધા જ આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ તથા 155 જોડી આજે અહીં ઉપસ્થિત છે. આનંદ અને ખૂબ જ ઉત્સાહના વાતાવરણમાં આ સમારોહ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે જનજાતિ કલ્યાણ આશ્રમ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં કાર્યરત છે. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સાથે સંલગ્ન સંસ્થા છેલ્લા 70-72 વર્ષથી કાર્યરત છે. કલ્યાણ આશ્રમ શિક્ષા આયામ દ્વારા 14 જિલ્લામાં સંસ્કાર કેન્દ્ર અને શિક્ષણનું કાર્ય કરે છે. એ સિવાય આરોગ્યને લગતી બધી જ પ્રવૃત્તિઓ આરોગ્ય આયામમાં આપણા જ વિસ્તારના ભાઈઓ આરોગ્યની પેટી ચલાવે છે અને દરેક વિસ્તારમાં જરૂરિયાત પ્રમાણે ચિકિત્સા શિબિરો દ્વારા આરોગ્યનું કામ થઈ રહ્યું છે. શ્રદ્ધા જાગરણ આપણા જ સમાજની સંસ્કૃતિ પરંપરા દેવી દેવતાઓનું સંરક્ષણ થાય એના માટે શ્રદ્ધા જાગરણ આયામ વર્ષોથી કામ કરે છે અને આપણા જ વિસ્તારમાં શ્રદ્ધા જાગરણ કેન્દ્રો ચલાવે છે. એ સિવાય મહિલા આયામ પણ કાર્યરત છે. હાલમાં જ યુવા આયામ યુવાનોમાં અંબાના ધામમાં દેશભક્તિ જગાવવી આપણી સંસ્કૃતિ જે કોઈ અહીંયા આવેલ છે તેમનું પાકીટ, પૈસા તેમજ નાના જનજાતિ કલ્યાણ આશ્રમ અંબાજીથી ઉમરગામ સુધી 14 જિલ્લામાં કાર્યરત છે. આપણા વિસ્તારમાં સમાજનું સર્વાંગીણ વિકાસ કરવા માટે અલગ અલગ કાર્યક્રમો દ્વારા, માધ્યમો દ્વારા કામ કરે છે અને હાલમાં જ અલગ અલગ કાર્યક્રમો પૂરા થાય પછી 27 તારીખે ચાલો અમદાવાદ એવું આખા ગુજરાતના દરેક જિલ્લામાં હોર્ડિંગ્સ અને બેનરો લાગી ગયા છે. ગામડે ગામડે પત્રિકાઓ પહોંચી ગઈ છે. કામ ચાલુ થઈ ગયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનજાતિ કલ્યાણ આશ્રમ વિવિધ અન્ય સંગઠનો બધા જ કામે લાગી ગયા છે. ડિલિસ્ટિંગ એટલે આપણા સમાજમાંથી જે લોકો પોતાની સંસ્કૃતિ કુળદેવીઓને ભૂલીને અન્ય ધર્મ ઈસાઈ, ખ્રિસ્તી અથવા મુસલમાન બની ગયા છે એવા લોકોને આપણા બંધારણે આપણા હક અને અધિકારો આપ્યા છે એ ના લે એના માટે એમને આપણી સૂચિમાંથી, જનજાતિ સમાજની સૂચિમાંથી બહાર કાઢો
એવું કહેવા માટે ગાંધીનગર અમદાવાદમાં 27મી તારીખે આજ અઠવાડિયા પછી 27 મેના રોજ ચાલો અમદાવાદ એવું આહવાન કરીએ છીએ. દરેક જિલ્લામાંથી ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં એટલે કે 1 લાખ લોકો 27 તારીખે સાંજે 3 કલાકે અમદાવાદ ભેગા થઈશું. ગાંધી આશ્રમથી રિવરફ્રન્ટ સાબરમતી ત્યાં રેલી થવાની છે. એ રેલીમાં આપણે આજની જેમ જ શોભાયાત્રા આપણી વેશભૂષામાં બધા જ વાજિંત્રો લઈને જઈશું અને શોભાયાત્રા કરીશું. વલસાડ જિલ્લાથી બનાસકાંઠા જિલ્લાના 14 જિલ્લાના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને સરકારશ્રીને ગાંધીનગર તથા દિલ્હી સુધી આપણા ગુજરાતના દરેક જનજાતિ સમાજ અને નગરીય સમાજ બધા જ લોકો એક અવાજમાં એમને જણાવીશું કે આવા લોકો બેવડો લાભ લે છે એમને આરક્ષણમાંથી દૂર કરો, ડિલિસ્ટિંગ કરો, ડિલિસ્ટિંગ કરો, ડિલિસ્ટિંગ કરો. આજ એક જ અવાજ સાથે બધા જ આપણે અમદાવાદ પહોંચીશું. બધા જ લોકોને ખ્યાલ છે આપણે બધા જ જઈશું અને આજની જેમ મોટો કાર્યક્રમ અમદાવાદ ખાતે સંપન્ન કરીશું. આ જ વાત સાથે મારો વિષય પૂર્ણ કરું છું. ભારત માતા કી વંદે. ભારત માતા કી જગત જની માં આરાસુરી અંબે માત કી જય. આજે આરાસુરી અંબે માના પ્રાંગણમાં આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત આયોજિત આ સરસ મજાના પ્રસંગમાં બે સુંદર પ્રસંગોનું સંકલન કરી જનજાતિ કલ્યાણ દ્વારા હિન્દવા સૂરજ મહારાણા પ્રતાપ જન્મોત્સવ તેમજ સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રાષ્ટ્રીય અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સમારંભના અધ્યક્ષ શ્રી રામચંદ્ર ખરાડી સાહેબ, હમણાં જ અહીંથી વિદાય લઈને ગયા એવા પ્રાંતના સંગઠન મંત્રી વિજયજીભાઈ સાહેબ, વિપુલભાઈ, સંગઠનના સૌ હોદ્દેદાર મિત્રો, કાર્યકર મિત્રો, જેના લીધે આ પ્રસંગને 4 ચાંદ લાગ્યા છે અને છેલ્લા 1 મહિનાથી જે આની પાછળ લાગેલા છે એ હસમુખભાઈ અને ડોક્ટર વિનોદભાઈ એમની સમગ્ર ટીમ કડીથી ખૂબ જ ઉત્સાહી જે ગ્રુપના અને જગાભાઈ શેઠ અને એમની સમગ્ર ટીમ, રાજા ઇન્ડસ્ટ્રીઝ ના શ્રી રાજાભાઈ, મંચસ્થ સૌ દાતાશ્રીઓ, સામે બેઠેલા અગ્રગણ્ય આદરણીય દાતાશ્રીઓ અને સૌ કાર્યકર મિત્રો, મોટી સંખ્યામાં ઉપસ્થિત જનજાતિ સમાજના સૌ અગ્રણીઓ, વડીલો, ભાઈઓ, માતાઓ અને ખાસ જેમના માટે આ પ્રસંગ આયોજિત થયો છે તે આજે પ્રભુતામાં પગલાં મૂકતા 150 કરતા પણ વધારે દંપતીઓ, એમને હું ખાસ માતાજીને પ્રાર્થના કરું છું કે તેમનું જીવન સુખી, સમૃદ્ધ અને ખૂબ જ યશસ્વી બને. ભારતની જનસંખ્યામાં જોઈએ તો જનજાતિ સમાજ આશરે 15 થી 16% જેટલો છે અને એ આપણા સાંપ્રત વિચારધારા સાથે જોડાયેલો રહે, ક્યાંય ત્યાંથી ચલિત થઈ આપણા સનાતન ધર્મની વિચારધારા સાથે હંમેશા વિકાસ કરે
એ માટેનો આ સફળ અભિગમ છે કે જેથી સમગ્ર જનજાતિ સમાજનું ઉત્થાન થાય, એમનો વિકાસ થાય અને ભારત માતાનો એ થકી વિકાસ થાય. એ અભિગમ સાથે આ સૌ આયોજકોએ જે સુંદર કામગીરી કરી છે અને જોઈએ તો આપણી સનાતન સંસ્કૃતિ, પ્રેમ ભાવ, આચરણની શુદ્ધતા, અહિંસા અને સૌને સાથે લઈને જીવવાવાળી સમતાની વિચારધારાને અને બધી જ વિવિધતાને સાથે લેવાવાળી આપણી વિચારધારાને આપણે ઉજાગર કરતો આ પ્રસંગ છે. સૌ આયોજકોને અને આમાં ભાગ લેવાવાળા સૌ દંપતીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ત્યારબાદ આશીર્વચન માટે શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રાંત કાર્યવાહ. ભારત માતા કી જય. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત આયોજિત હિન્દવા સૂરજ મહારાણા પ્રતાપ જન્મોત્સવ અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ બનાસકાંઠા અને સાબરકાંઠાના સમૂહ લગ્નમાં ઉપસ્થિત સૌ સમાજના અગ્રણીઓ, લાડા લાડીઓ, તેમના પરિવારના સૌ કાર્યકર્તાઓનો અત્રે હું હાર્દિક અભિવાદન કરું છું. સાથે સાથે આવા પ્રસંગને દીપાવવા માટે ઉપસ્થિત સૌ પરિવારજનોનું સ્વાગત કરીને મારી વાતનો પ્રારંભ કરું છું. આપણા ધર્મમાં 16 સંસ્કારની વાત કહી છે. તેમાં વિવાહ સંસ્કાર અતિ મહત્વના સંસ્કારનો આપણે સૌ સાક્ષી છીએ. ત્યારે હિન્દુ સમાજની એકતાનું પ્રતીક એવા જનજાતિ બાંધવો અને આયોજકો સૌને અભિનંદન. આ ઉપરાંત આ સંસ્કાર પ્રાપ્ત કરીને હિન્દુ ધર્મની શોભા વધારનાર, સૌ દાંપત્ય જીવનનો પ્રારંભ કરનાર લાડા લાડીઓને અને તેમના પરિવારને આવો વિચાર આપવા બદલ તેમનો અહીંથી હું આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે સમાજોમાં હિન્દુ સમાજનું સંગઠન કરે છે અને હિન્દુ તરીકેનો સ્વાભિમાન જાગે એ માટેનું કાર્ય કરે છે, તેવા પ્રસંગે આપ સૌએ હિન્દુ તરીકે પોતાને પ્રસ્થાપિત કરીને પોતાનો ધર્મનું ગૌરવ વધાર્યું છે. તે બદલ આપ સૌનો આભાર માની મારી વાતને વિરમું છું. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ આયોજિત હિન્દવા સમાજ મહારાણા પ્રતાપ જન્મ ઉત્સવ નિમિત્તે અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજના બનાસકાંઠા અને સાબરકાંઠાના નિમિત્તે 7મો સમૂહ લગ્નમાં ઉપસ્થિત આજના સભાના અધ્યક્ષ, જેની રગે રગમાં જનકલ્યાણના વિકાસનો લોહી વહી રહ્યું છે, તેમાં સમસ્ત હિન્દુ કે એક છે અને સમસ્ત હિન્દુ ભારતનો વતની છે અને મૂળ ભારતના લોકો છે એવી જેની ભાવના અને ખેવના છે, એના માટે જે કાર્યરત છે એવા રામચંદ્રજી ખરાડી સાહેબ, તેમાં આજના અમીબેન ઉપસ્થિત વિનોદભાઈ, હસમુખભાઈ, આજના ધારાસભ્ય હર્ષદભાઈ જે હમણાં જ ગયા છે અને કડીના
ધારાસભ્ય કરશનભાઈ, તેમાં જગદીશભાઈ, તેમજ તેમની સમસ્ત ટીમ, ઊંઝાની સમસ્ત ટીમ અને ઉમિયા માતા કેમ્પસ, ઉમિયા માતા ઊંઝા સંસ્થાનની સમસ્ત ટીમ, વિશ્વ ઉમિયા સંસ્થાનની, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સમસ્ત ટીમ જે આજે અહીંયા ઉપસ્થિત છે અને એ બધાને હું સન્માનીય કરું છું, અભિનંદન આપું છું. લગ્ન એ જીવનનો સ્થિર દીવો છે અને આ લગ્ન તમારા જીવનનું સુખી બને અને તમને તમારી તંદુરસ્તી વધે, તમારી સંપત્તિ વધે, તમારી સંતતિ વધે અને તમને તમારા સંપત્તિથી સામાજિક તમારી પ્રેરણા વધે, તમારું માન કર્તવ્ય વધે એવી માં ઉમિયા પાસે હું પ્રાર્થના કરું. આ સમૂહ લગ્નો ઉપસ્થિત થવાના કારણો શું છે? કેમ આવા સમૂહ લગ્નો કરવા પડે છે? તો સમાજમાં બે જ વસ્તુઓનો જબરજસ્ત વિગ્રહ છે. જેને જરૂર છે એ એક વર્ગ અને જેને જરૂર નથી એ બીજો વર્ગ, અને એના હિસાબે ત્યાં વિભાજિત થાય છે. જેમ કે અમીર અને ગરીબ, સંપત્તિનો ભેદ દરિયા જેટલો ભેદ છે. અભણ અને શિક્ષિત, શિક્ષણનો દરિયા જેટલો ભેદ છે. હિન્દુ અને મુસ્લિમ, કોમનો ભેદ છે. સુવર્ણ અને પછાત, કુળનો ભેદ છે. કાળા અને ગોરા, રંગનો ભેદ છે. તો આ બધાને એક સેતુમાં બાંધવા હોય, આ બધાને એકત્રિત કરવા હોય અને જો દેશનું સંગઠન વધારવું હોય તો આવા પ્રોગ્રામોની જરૂર છે. જેને જરૂર નથી અને જેની પાસે ઘણું માતાએ આપ્યું છે એમની પાસેથી લઈને આવા લોકોને મદદરૂપ થવાય. અને એ આપણા છે, આપણી સંસ્કૃતિમાં વસેલા છે. સૂર્ય, ચંદ્ર, તારા, પર્વત, પીંપળો, ગાય, નદી, માતા, આ બધાના એમના દેવો છે. એ બધાની સાથે વણાયેલા છે. તો એમના માટે આપણે સમસ્ત હિન્દુ એક થઈને એમની જાતને આપણે બધા એક છીએ. આપણું રગે રગમાં લોહી એક છે, આપણા દેવતાઓ એક છે, આપણી સંસ્કૃતિ એક છે. અને આરએસએસના યુવાનો આ જે દેશની અખંડતા કરવા માટે તનતોડ જે પ્રયત્ન કરે છે અને આપણા દેશમાં ઘૂસી આવેલા આતંકવાદીઓ તેમજ દુરસ્ત રીતે આપણા દેશની અંદર આપણા ગરીબ, અજ્ઞાન, અંધશ્રદ્ધામાં માનનારા લોકોને ભોળવીને એમના ખોટા આપણા ધર્મને અપવિત્ર કરી રહ્યા છે. તેનો સામનો કરવાનો આદેશ સંસ્થા કરી રહી છે. એને હું લાખ લાખ અભિનંદન આપું છું. છતાં પણ આપણે એમાં કેમ થઈ શકતું નથી? જોઈએ એવું રિઝલ્ટ કેમ મળતું નથી? શું એમાં ખામી રહી જાય છે? તો એ ખામી છે હજુ રગે રગ, નીચે આપણે એને હજુ પાડી શક્યા નથી. અને આ જ્યારે એક સૂત્રતા બંધાશે ત્યારે આપણે એનો પરિણામ સારું લાવી શકીશું. રામચંદ્રજીએ સીતારૂપી શાંતિ, સીતા નામની શાંતિ લાવવા માટે વાનરો અને રીંછનો ઉપયોગ કર્યો હતો અને એને સેતુ બાંધ્યો હતો અને સીતા નામની શાંતિ એ લાવી શક્યા હતા. આપણે પણ જો સીતા નામની શાંતિ સમાજમાં લાવવી હશે તો તમારે સૌ પ્રથમ આ જે સેતુ બાંધવો, ગરીબ અને તવંગર છે એના પાસે સેતુ બાંધવો પડશે. અભણ અને અશિક્ષિત છે એના માટે સેતુ બાંધવો પડશે. હિન્દુ અને મુસ્લિમ છે એના માટે સેતુ બાંધવો પડશે. પછાત અને સુવર્ણ છે એના માટે સેતુ બાંધવો પડશે. અને જ્યારે એ સેતુ બંધાશે અને ત્યારે એ સેતુને સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારતમાં, સમગ્ર માનવ સમાજમાં એ એક સૂત્રતા જ્યારે જળવાશે ત્યારે આપણા દેશનું ભાવિ કંઈક જુદું થશે. અને એ સેતુ બાંધવાનું આમ જેમ રામે હનુમાનને આપ્યું હતું, હનુમાનની મદદ લીધી હતી, એમ આપણે પણ આપણા સેતુને બાંધવા માટે આપણે કટિબદ્ધ થઈએ તો હનુમાન દાદા જરૂર તમારી પંથે આવી જશે. અને અખંડ ભારત જે અગ્નિ એશિયાના દેશો સાથે જોડાયેલું હતું, ફાયાન અને ઇન્સાઇન અત્યારે હિન્દુસ્તાનની વખાણ કરતા હતા
એ હિન્દુસ્તાન ફરી થશે, હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર થશે. આખું વિશ્વ એક છે. આ વિશ્વમાં પ્રકૃતિ એક છે. આ પ્રકૃતિમાં પૃથ્વી એક છે. આ પૃથ્વીમાં માનવ જાતિ એક છે. અને આ માનવ જાતિનું મનુ એનું બાળક જો કેળવણી શિક્ષણ આપવામાં આવે તો એ સંસ્કૃતિ છે, અને શિક્ષણથી વંચિત રહી જશે તો એ સમાજની વિકૃતિ બનશે. તો ભાઈઓ મિત્રોને RSSના યુવાનોને કહેવાનું છે, ઘરે ઘરે એજ્યુકેશન પહોંચાડો, અંધશ્રદ્ધાઓમાંથી એને બહાર લાવો. માનું દૂધ મૂકીને માસીને ધાવવાની કોઈ જરૂર નથી. આપણું છે, આપણે ભોગવવાનું છે, આપણે એક સૂત્રતા ધારવાની. તો આમ આજે મને બોલવાની આપ લોકોની સમક્ષ જે અવસર મળ્યો છે એ માટે હું મારી મજાકને ધન્ય માનું છું. આપની પ્રગતિ થાય, આપની સંસ્કૃતિ વધે, આપની સંસ્કૃતિ પ્રગતિશીલ થાય, આપની તંદુરસ્તી સિદ્ધ થાય એવી મા પાસે હું પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. આભાર. ભારત માતા કી. પાકીટ ખોવાયેલું છે તો કોઈને મળે તો સ્ટેજ ઉપર પહોંચાડવા વિનંતી. ભારત માતા કી. પાકીટ ખોવાયેલું છે તો કોઈ ભાઈ બંધુને મળે તો સ્ટેજ ઉપર પહોંચાડવા આપણે વિનંતી. कोई भारत माता की जय बोलना नहीं चाह रहा है, क्या बात है? बुलाओ बुलाओ बोलेंगे. भारत माता की जय. शाबाश. महाराणा प्रताप की जय. राणा पूंजा की जय. बाबाशाहों की जय. आज बहुत ही पुण्य दिन है कि गुजरात के समाज ने एक बहुत बड़ा पवित्र कार्यक्रम का शुभारंभ किया है. इस अवसर पर मंच को सुशोभित किया और मंच की गरिमा बढ़ाने वाले सम्माननीय श्री दिलीप भाई पटेल, सम्माननीय श्री बाबू भाई पटेल, सम्माननीय श्री गंगजी भाई, सम्माननीय श्री प्रहलाद भाई पटेल, सम्माननीय श्री बाबू भाई पटेल, सम्माननीय श्री हर्षद भाई पटेल, सम्माननीय डॉक्टर अमीबेन उपाध्याय, कुलपति बाबा साहब अम्बेडकर विश्वविद्यालय, सम्माननीय श्री जगदीश भाई पटेल, सम्माननीय श्री गोविंद भाई, सम्माननीय श्री दिनेश भाई पटेल, राजस्थान जनजाति कल्याण आश्रम के सम्माननीय सभी पदाधिकारी, आदरणीय विजय कुमार जी, प्रफुल्ल भाई पटेल जी और फूलचंद जी, राष्ट्रीय स्वयंसेवक संघ के सभी सम्माननीय पदाधिकारीगण, प्रांत कार्यवाहक जी और इस पंडाल में विराजमान भामाशाह और अम्बा माता ट्रस्ट के सभी सम्माननीय ट्रस्टीगण और इस विवाह और प्रताप जयंती समारोह को सुचारू रूप से संपादित करने वाले सभी प्रबंधकीय बंधुगण, बहनों, मीडिया के सभी मित्रों, आज पूरा देश महाराणा प्रताप को याद कर रहा है, उनकी जयंती को मना रहा है. गुजरात में अम्बा माता की गोदी में एक ऐसा कार्य संपादित हो रहा है जिसमें महाराणा प्रताप की जयंती के अवसर पर
एक विशाल सामूहिक विवाह संस्कार का आयोजन किया जा रहा है। हम सब जानते हैं कि विवाह संस्कार क्या है। आज दिन तक हजारों लाखों वर्षों से हम विवाह करते आ रहे हैं। भगवान ब्रह्मा जी ने जब सृष्टि बनाई थी तो नर और नारी दो इंसान बनाए थे और उनका संकल्प था इस सृष्टि को निरंतर बनाए रखना है। एक पीढ़ी से दूसरी पीढ़ी में एक अच्छे इंसानों का जन्म हो। आप सभी जानते हैं कि विवाह के बाद में संतानों का जन्म होता है और वो संतान कैसी होनी चाहिए। आप सभी बताओ, विवाह के बाद जो संतान हो वो अच्छी होनी चाहिए, बुरी होनी चाहिए? आवाज नहीं आ रही है। आज महाराणा प्रताप की जयंती है। मैं महाराणा प्रताप के जन्म के बारे में एक विद्वान ने एक जोरदार प्रसंग लिखा था, उसको बताने का प्रयास कर रहा हूं। महाराणा प्रताप जब अपनी मां के गर्भ में थे तब मेवाड़ की महारानी जगदम्बा भवानी के मंदिर में प्रातःकाल प्रार्थना करने जाती थी और प्रार्थना में क्या बोलती थी? जगदम्बा भवानी से जब प्रार्थना करती थी तो मेवाड़ की महारानी कहती थी कि माँ, मेरे पेट में, मेरे गर्भ में एक बालक है और ये बालक मैं मेवाड़ की महारानी का जैसा नहीं चाहती हूँ। एक महारानी क्या कह रही है? मैं महारानी का जैसा बालक नहीं चाहती हूँ, मैं जगदम्बा भवानी के पेट में जैसा बालक पैदा होता है वैसा बालक मेरे को चाहिए। 9 माह तक मेवाड़ की महारानी जगदम्बा भवानी के मंदिर में प्रार्थना करती रही। तब एक ऐसा बालक पैदा हुआ जो 12 वर्ष में खेल रहा था और एक शेर का बच्चा आ गया। उसने उस शेर के बच्चे को बकरा समझकर उठा के फेंक दिया, वो मर गया। जब वो मेवाड़ का महाराणा बनता है तो मेवाड़ के महलों को छोड़ देता है और खुले आसमान में जमीन पर रहना प्रारंभ करता है। मेवाड़ का महाराणा महल त्याग देता है और खुले आसमान में रहता है। सोने चांदी के बर्तनों में खाना छोड़ देता है और पत्तल धुना में खाना प्रारंभ करता है। राजकुमारों के साथ में शराब, शिकार और स्त्रियों को नचवाने का काम छोड़ देता है और मेवाड़ की आम जनता, भील, मीणा, सामान्य समाज के सामान्य व्यक्तियों के साथ में एक जाजम पर बैठकर खाना खाता है। ऐसा व्यक्ति 9 महीने की माता की प्रार्थना के बाद पैदा होता है। आप जानते हो कि 9 महीने तक माता के गर्भ में जो बालक अपने माता पिता के व्यवहार के बारे में, उस परिवार के व्यवहार के बारे में, उस समाज का एक सामूहिक वातावरण कैसा होता है, ये सब अच्छी संतान उत्पन्न करने के लिए आवश्यक है। हमारे ऋषि मुनियों ने बहुत इस पर शोध किया है। इसलिए जिन जोड़ों का आज विवाह हुआ है, वे जब भी बहनें गर्भवती हो तब उनके घर का वातावरण साफ सुथरा शांत रहना चाहिए और कोई भी भाई उस गर्भवती बहन से झगड़ा नहीं करे।
उसके परिवार में कोई व्यक्ति झगड़ा नहीं करे। 9 महीने तक बड़े महापुरुषों की कहानी, भगवान की कहानी और माँ दुर्गा की तस्वीर देखो। माँ दुर्गा की हाथ में क्या होता है पता है आप लोगों को? गदा है, शंख है, त्रिशूल है, तलवार है। तो जिस देश की नारी को इनमें से किसी हथियार को चलाने की शक्ति नहीं है, उस देश का समाज पिछड़ा रहता है और हमेशा दूसरों की सहायता ढूंढता है। इसलिए ऐसे अच्छी संतान उत्पन्न करने के लिए महाराणा प्रताप जब राणा बने तो उन्होंने कहा महाराणा मेवाड़ का मैं नहीं हूँ, भगवान शिव एकलिंगनाथ ही मेवाड़ के महाराणा होंगे। मैं उनका प्रतिनिधि बनकर जनता की सेवा करूंगा। तब पूरे समाज में सब ये मानते थे कि ये महाराणा प्रताप हमारा ही बेटा है। तो हम सबको आज इस महान पर्व पर इस बात का ध्यान रखना है कि हम हमारे समाज के बीच में जब भी जाएं तो गर्भवती माता कोई भी हो उनकी सुरक्षा के उपाय करें, उसको शांति से रहने दें और 9 महीने तक पूजा पाठ ध्यान हमारे देवी देवताओं का पूर्वजों का किया करें। आज इस देश में सनातन धर्म के कई उपासक हैं, कई संरक्षक हैं और कई सनातन धर्म का उन्नयन करने का कार्य कर रहे हैं। उन सबसे हमारी विनती है कि इस समय सनातन धर्म के अंदर इसके ऊपर पूरे संसार के विघातक तत्वों का आक्रमण हो रहा है। आपने केरला स्टोरी पढ़ी होगी, हमारी 30,000 बेटियों को नौकरी का लालच देकर और यहाँ से अफगानिस्तान पहुंचाया और वहाँ उनके साथ कई दुर्व्यवहार हुए, फिर तुर्की पहुंचा दिया। उनमें से कई मर गई और कोई वापस नहीं आ पाई। ऐसे समय में संपूर्ण समाज को एक होकर के सारी सामाजिक वैमनस्यता है या कोई भेदभाव है उसको छोड़ करके और हमारे समाज में कोई जा रहे ऐसी खरपतवार को भी उखाड़ के फेंकना है। अब हिंदू राष्ट्र के लिए हम सबको एक होना है। गांव-गांव में चौपालें लगनी है, गांव-गांव में चौराहे पर गुरुकुल चलाने हैं। देश की आजादी से पहले हमारे देश में 7,32,000 गुरुकुल थे और आज हम अंग्रेजी शिक्षा पढ़ने जाते हैं और जन्मदिन मनाते हैं। क्या करते हैं? दीपक पूजा देते हैं, फिर कहते हैं कि हमारे बच्चे हमारा कहना नहीं मानते। तो आप तो बुझे हुए दीपक को लेकर चल रहे हो ना। हमें भारत भूमि पर सनातन धर्म की जितनी भी पूजा पद्धतियां हैं उसी का पालन करना है। विदेशी धर्म है इस्लाम और ईसाईयत और ये कई देश में आजकल भगवा रूप धारण करके भी हमारे समाज में प्रवेश कर रहे हैं। उनसे सावधान रहना है। जो बच्चियां स्कूल जाती हैं उनके माता पिता को शाम को पूछना है, बेटा तुम कहाँ गए थे, बच्चों के बारे में भी पूछना है। नहीं तो समाज में कई तरह के संकट आ गए हैं और भारत 800 वर्षों के बाद ऐसी स्थिति में आया है कि अब हिंदू राष्ट्र की ओर हमारे समाज, हमारे युवा और हमारी सेनाएं सारे सजग होकर देश के अंदर के दुश्मनों को और देश के बाहर से दुश्मनों को भी लड़ने के हालत में आ गए। हमारे बुजुर्गों ने हजारों लाखों की संख्या में गर्दनें कटवाकर सनातन धर्म को बचाने का काम किया है और हमारे समाज में आधुनिक पीढ़ी क्या सोच रही है? हमारा धर्म भी विज्ञान सम्मत बनना चाहिए।
और हर संस्कार के बारे में गांव-गांव में लोगों को समझाना पड़ेगा कि संसार का इतना महान धर्म कोई धर्म नहीं है जितना सनातन धर्म है। सनातन धर्म पूरे संसार को अपना परिवार मानता है और हम धर्म को रसोई में डाल दिया हमने कि मेरी रसोई में ये आ जाएगा तो मेरा भोजन खराब हो जाएगा, लेकिन ये अनाज पकता कहाँ है, वहां से लाकर मैं खाता हूँ, उस पर अपना दिमाग नहीं जाता है। हमको इतनी संकीर्णताओं को छोड़ना होगा। ग्लोबलाइजेशन का युग है, सारा संसार एक हो रहा है, लेकिन भारत के दुश्मनों को भारत की प्रगति बहुत दुख दे रही है और वो इस समय फड़फड़ा रहे हैं। हम सबको बहुत तेजी से इस समाज को एक करना है। आज ये महाराणा प्रताप की जयंती पर इस सामूहिक विवाह के पवित्र कार्यक्रम के अवसर पर हम सभी कोई व्रत लेकर जाएं। अभी गर्मी के दिन है, लाखों पक्षी पानी के बिना मर रहे हैं और हम कौन सा पानी, प्यूरिफाइड पानी पीते हैं। और कई पशु हैं, पशुओं के लिए पानी की व्यवस्था नहीं है, वो करनी है। और समाज में ये भी ध्यान रखना है कि इस गांव में प्रवासी लोग कौन कौन आ रहे हैं, उनके ऊपर भी हमको ध्यान देना है। और अभी हमारे संगठन मंत्री जी कह रहे थे कि जनजाति समाज में कोई भी व्यक्ति हिंदू धर्म छोड़कर या अपने पूर्वजों की पूजा पद्धति छोड़कर मुसलमान या ईसाई बनता है, उसके लिए भारतीय संसद में एक विधेयक बहुत जल्दी आने वाला है और उन लोगों को जो मुसलमान और ईसाई बन गए हैं उनको हमारे आरक्षण से वंचित कर दिया जाएगा। ये कार्यक्रम केवल जनजाति का नहीं है, संपूर्ण हिंदू समाज का कार्य है, क्योंकि विधेयक पास होता है तो 750 सांसदों में से हमको बहुमत लेना है। आप सभी से निवेदन है, डीलिस्टिंग का कार्यक्रम, सूचना, प्रचार प्रसार गांवों तक, नीचे तक हो और 27 मई को अहमदाबाद में पूरे राज्य का डीलिस्टिंग महारैली होनी है, वहां जाना है। और हमने तो राजस्थान वालों ने तो 18 जून, जानते हो 18 जून क्यों रखा है? 18 जून 1576 को हल्दी घाटी का युद्ध हुआ है और ये दूसरी हल्दी घाटी है जो धर्म और संस्कृति के लिए लड़ा जाएगा और उदयपुर शहर को हम पाट देंगे। उस दिन सर्व समाज को आना है उसमें। ये ना केवल आदिवासियों या जनजातियों का काम है, ये पूरे राष्ट्र को चुनौती दे रहे हैं। आप ही के एक गरीब परिवार को तोड़कर देश का दुश्मन बना रहे हैं। हमारे सबकी ड्यूटी है कि आप सभी मिलकर के भारतीय संसद में और भारत के प्रधानमंत्री जी के कानों तक ये बात पहुंचानी है। और आज देश कौन चला रहा है? गुजरात चला रहा है। कौन चला रहा है देश? भारत देश की शासन व्यवस्था किसके हाथ में है? गुजरात के हाथों में है। इसलिए जब आपकी गुजरात की आवाज दिल्ली पहुंचेगी और संसद हिल जाए और दिल्ली का घेराव करना पड़ा तब भी करेंगे, लेकिन ये कानून पास करवाएंगे। विदेशी धर्मों के लोग सनातन धर्म को खंडित नहीं करें, आगे वो दुस्साहस भी नहीं करें। इस कार्य के लिए संपूर्ण मीडिया, साहित्यकार, शिक्षक, समाजसेवी और जनप्रतिनिधि सभी मिलकर के हमको समाज को जागृत करना है, संपूर्ण सनातन धर्म को।
क्योंकि जनजाति समाज इस भारत देश की सीमाओं पर बैठा है। पहली बात सुन लें आप, पूरी देश की सीमा की अगर सुरक्षा करनी है तो पूरे देश के कोने कोने पर और समुद्री मार्ग पर जनजाति समाज बैठा है। देश के 80% खनिज पदार्थ, सोना, चांदी, कोयला, लोहा, पेट्रोलियम, 70% खनिज संपदा कहाँ है? जहाँ जनजाति समाज बैठा हुआ है। इसलिए भारत की सुरक्षा, एकता, अखंडता बनाए रखने के लिए समस्त भारतीय सनातन धर्मियों का कर्तव्य है और परम कर्तव्य है। और वो भी आज आपको स्मरण करवा रहा हूँ। मैं ये नहीं कहता हूँ कि मैं ही जानता हूँ, मेरे यहाँ कई बुजुर्ग अनुभवी है जिन्होंने वो जंग झेले हैं, समाज की रुग्णता को देखी है, उसका निवारण का भी सोचा है। अभी मैं बैंड बाजों वालों के लिए बात कर रहा था, मुझे बड़ी आनंद आया। वो शब्द मैं ये कहना नहीं चाहता हूँ, जिस तरह से उन बच्चों को तैयार किया था, मैं उनको नमन करता हूँ, उनके चरण वंदन करता हूँ। मैं उन बच्चों को इतना किस हालत से किस हालत में लाए, और आज बड़ी खुशी हुई। मैं हमेशा कहता हूँ कि देश की बेटियां तलवार लाठी चलाना सीखे। ये देश दुर्गा, भवानी और काली का देश है, वैष्णव देवी का देश है। यहाँ हम खाली इसको पूजा करने के लिए नहीं है, हम साल में एक बार शस्त्रों की पूजा करते हैं। हर मर्द ये सुन ले कि उस शस्त्र को चलाना भी सीखना है और माताओं को आत्म रक्षा के लिए देश के दुश्मनों से बचाना भी है। इसलिए मेरा आप सबसे निवेदन है, आप सब कटिबद्ध होकर दिन रात काम कर रहे हो। 27 को अहमदाबाद पहुंचना है और जो हमारे समाज के नवविवाहित जोड़े हैं, आपको शादी ऐसे नहीं कराइए, ये भगवान का आदेश है। और कहा है कि महाराणा प्रताप, राणा पूंजा, सरदार वल्लभ भाई पटेल, बेगड़ा भील, संत सुरमाल और इस देश के लिए मरने वाले जवान पैदा करने हैं। ऐसे नहीं कि बकरी की तरह ये है घूमते फिरे उधर उधर। तुम्हारी में से कोई एक भी ऐसा संकल्प ले लेगा तो संपूर्ण ये पहाड़ी एरिया है वो सिंहों की दहाड़ से गूंजता रहेगा। आज मैं आप सबको बहुत बहुत बधाई देता हूँ। कितना कष्ट देखकर महीने भर से आप लोगों ने मेहनत की, और मेरे भामाशाहों को तो नमन, वंदन, अभिनंदन जो भी मैं कर सकता हूँ। मैं आपके दिल में जो भारत माता की संतानों के प्रति जो प्यार है उसको नमन करता हूँ और जीऊंगा जब तक करता रहूँगा। कि आपने समाज की समरसता, सामाजिक सहज समरसता को बढ़ाने का लिए, जैसा कि हमारे सर संचालक जी कहते हैं, अब समरसता नहीं, अब तो घर में घुसो बैठो एक सब साथ में, एक जाजम पे खाना महाराणा प्रताप से सीखो। अब वो समय आ गया है कि संतों की तरह हर भामाशाह, हर समाज सेवी को इस समाज के जो जितने भी बेटे हैं इनके माता पिता आप हो, ये समझ करके आपको ये कर्तव्य का निष्पादन करना है। मैं आप सभी को बहुत बहुत बधाई देता हूँ, नव दंपति को शुभकामनाएं देता हूँ कि तुम्हारे ही समाज में मैं पैदा हुआ और कोई ज़्यादा दूर पैदा नहीं हुआ। मेरे पिताजी ने 4 बार नाम बदले थे। पहले मेरा नाम रामलाल था, मेरे पिताजी के समझ में नहीं आया। फिर मैं राजपूत बच्चों के साथ पढ़ता था तो उनकी दादी ने मेरा नाम राम सिंह रख लिया, मेरे पिताजी के समझ में नहीं आया। फिर मेरे पिताजी ने गुरुजी से कहा कि रामेश्वर रख लो। फिर जब 5वीं पास करके जा रहा था तो वो चांदमल जी जैन थे, उन्होंने कहा गंगाराम जी और कोई बात हो लास्ट टाइम में, आगे नाम नहीं बदलेगा इस लड़के का। मेरे पिताजी गुरुजी के साथ बहुत सम्मान होता था। आज तो मैं समझता हूँ हम गुरुजी को गुरुजी नहीं समझ रहे। इतने सम्मान से आगे बन करके 5 मिनट बैठ के साहब अब लास्ट में इसका नाम रामचंद्र ही रख दो। अब रामचंद्र नाम तो रख दिया, बाप ने नाम रखा क्योंकि वो हिंदू था, नहीं था। ये तो वो अल्लाह, मोहम्मद, अकबर वो कोई और रखवा देता, मोहम्मद रखवा देता। लेकिन एक हिंदू सनातनी होने के नाते
4 बार नाम बदलवाया। 4 बार नाम बदलने के बाद अब समस्या मेरी खड़ी हो गई कि राम नाम तो तेरा रामचंद्र, तो काम राम का करता है कि नहीं करता है। अब मुझे आपके सामने वो परीक्षाएं भी देनी पड़ रही हैं और मैं उम्मीद करता हूं कि गुजरात जिस तरह से देश चला रहा है, सनातन धर्म को भी एक करके रखेगा, ये मेरा पूरा विश्वास है। हम सभी आपके साथ हैं, आपका अनुगमन करेंगे और इतना आप लोगों ने दिन भर की मेहनत की, सभी के कष्टों का निवारण हो माँ अम्बा से, क्योंकि माँ अम्बे हमारी कुल देवी है खराड़ी वंश की, इसलिए हम तो बचपन से मानते ही है। और यहाँ तो ये सबकी माँ है, वो तो सबकी ही माँ है। इसलिए माता जी से प्रार्थना करता हूँ कि हर कार्य जितना भी हुआ है अब शेष समय में भी निष्कंटक हो, घर तक सही सब कुशलता पूर्वक आराम से हंसते हुए पहुंचा देना माँ। और सभी आप समाज सेवियों को नमन करता हूँ। इसी के साथ मैं शब्दों को विराम दूंगा। भारत माता की जय। धर्म की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। धर्म की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। आज तो हिल नहीं रहे और धर्म की रक्षा किसी 2 जड़ों के अलावा किसी के हाथ ही नहीं हिले। अरे धर्म की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। बेटियों की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। शाबाश, बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत। અંબાજી માતા દેવસ્થાન અંબાજી પ્રેરિત જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત આયોજિત હિન્દવા સુરત મહારાણા પ્રતાપ જન્મોત્સવ સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ બનાસકાંઠા સાબરકાંઠાના સમૂહ લગ્ન આજે અહીંયા અંબાજી ખાતે રાખવામાં આવેલ હતા। એ બદલ હું દાતાઓશ્રી અહીંયા જે આયોજકો સંયોજકો જે અહીંયા આપણને યોગદાન આપ્યું છે એ બધાનો હું ખૂબ આભાર માનું છું। બીજું કે સમૂહ લગ્ન એક કાર્યક્રમ એવું નથી કે સમૂહ લગ્ન કરવાનું છે, એક હિન્દુ સંગઠન ઊભું કરવાનું છે અને હિન્દુ સંગઠન માટે જનજાતિ વ્યક્તિઓને તૈયાર કરવા માટે આ બધું કાર્યક્રમો કરી રહ્યા છે। હિન્દુ સમૂહ લગ્ન કરવું એ તો એક આપણો કાર્યક્રમ હતો, પણ આપણે 27/5 ડિલિસ્ટિંગ એટલે તમને ખબર નહીં હોય કે આપણે હિન્દુ છીએ, હિન્દુમાંથી આપણે ખ્રિસ્તી બનવાનું નથી જવાનું, આપણે મુસ્લિમ નથી થઈ જવાનું। જે આપણા આદિવાસી ભાઈઓના લાભો લીધા છે અને એમાંથી ગ્રાન્ડમાંથી એ લોકો ખ્રિસ્તી બનીને આઈએસ આઈપીએસ બન્યા છે, એને દૂર કરવા માટે આપણે જાગવાનું છે અને 27 તારીખે આ જોડકાઓ જે લગ્ન કરાયા છે એ બધા અને અહીંયા સમૂહમાં પધાર્યા છે। આવી વેદીમાં અમદાવાદ 27 તારીખે રિવરફ્રન્ટ પધારવા માટે હું દરેકને વિનંતી કરું છું। અને મહારાણા પ્રતાપની વાત કરું તો મહારાણા પ્રતાપ જ્યારે ડરતા હતા ત્યારે જંગલોમાંથી આદિવાસીઓ દોડી આવ્યા હતા। આપણે બધા જંગલોમાંથી દોડી આવ્યા હતા અને મહારાણા પ્રતાપને આપણે બચાવ્યા છે। કુંતારાણા ભીલ અને કાળિયા કુવો જે વિજયનગરની જે કુવા ભરાઈ ગયા હતા, આપણે આદિવાસીઓના માથા કપાઈ ગયા હતા ભાઈ। એટલે હિન્દુની વાત થાય, પટેલ હોય, વાણિયા હોય, બ્રાહ્મણ હોય, પટેલ હોય, ગમે તે હોય, પણ હિન્દુની વાત આવતી હોય ત્યારે બધા આપણે એક થવાનું છે। જો હિન્દી મુસલમાન ખ્રિસ્તીઓ જતા હોય એને અટકાવવા માટે દરેકને વિનંતી કરું છું કે જનજાતિ સમાજ નહીં, તમામ હિન્દુઓએ 27/5 અમદાવાદની અંદર રિવરફ્રન્ટમાં રેલી ઉભરાવી દેવાની છે। જય હિન્દ। જોરદાર। પ્રત્યક્ષ આ ધરતી ઉપર પ્રાદુર્ભાવ કરવા માટે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત, કદાચ આ સંજોગોમાં કોઈ સંજોગોના કારણે બહાર ગયા છે એવા પણ આપણો મંચ, આપણા ભામાશાઓ બધાના નામ નહીં લઉં, પરંતુ આપણા આ કાર્યક્રમ માટે તન મન ધનથી તમામ પ્રકારની આપણને મદદ કરી છે એવા આપણા ભામાશાઓનો આપણે અત્રે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। એ સિવાય અહીંયા આ 6 મહિનાઓથી પ્રયત્ન કરતા ભોજન માટે, મંડપ માટે, સાઉન્ડની સિસ્ટમ માટે, પ્રકાશ માટે આ તમામ કામમાં આપણા કર્મવીરોએ પ્રયાસ કરીને આ એક મોટી સુંદર વ્યવસ્થા ઊભી કરી છે। એમનો આ લગ્ન સમિતિ અને જનજાતિ કલ્યાણ વતીથી હું આભાર માનું છું।
શોભાયાત્રા સફળ બનાવવા બદલ આપણા કાર્યકર્તાઓનો પણ યાદ કરું છું, એમનો આભાર માનું છું. વર વધુ, એમનો પરિવાર, એમના સગા સંબંધીઓ કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સંયમ દાખવ્યો છે, સગા સંબંધીઓએ અને આપણા તમામ લોકોએ આ સભા મંડપ અને બહાર પણ જે સંયમ જાળવ્યો છે, ભોજનમાં પણ સહકાર આપ્યો છે. તકલીફ પડી હશે તો માફ કરશો, પરંતુ આ સંદર્ભે આપનો આભાર માનું છું. એ સિવાય આ સ્થાન ઉપર આપણને પત્રકારો, વિડીયોગ્રાફર, ફોટોગ્રાફરોએ જે સહયોગ કર્યો છે એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. અને આ સ્થાન, આ કાર્યક્રમ, આ અદ્ભુત મેળાવડો, આ બધામાં જેમનો નામી અનામી લોકોનો, ઉપસ્થિત અનુપસ્થિત લોકોનો જેમનો સહયોગ સાંપડ્યો છે એ બધાનો આભાર, આભાર, આભાર. ધન્યવાદ.